તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ બાદ કીમ નદીમાં જળસ્તર વધતા કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે 65 પર ફરી એકવાર નદીના પાણી ફરી વળ્યા છે। માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કીમ પોલીસ અને માર્ગ મકાન વિભાગે રોડ પર બેરિકેડ લગાવી વાહનોને અવરજવર અટકાવી છે। સાથે જ વાહન ચાલકોને જોખમ લઈને પાણીમાંથી પસાર ન થવા अपील કરવામાં આવી છે। કીમ નદીના વધેલા પ્રવાહને કારણે ઉમરાછી અને વડોલી ગામનો સંપર્ક પણ ખોરવાયો છે। આ લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। સુરતના કીમ ઓલપાડ હાઈવે પર જેવી રીતે પાણી ફરી વળ્યા છે, આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, ત્યારે વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે બંધ કરાયો છે। કીમ પોલીસે બેરિકેડ લગાવી માર્ગ બંધ કર્યો છે, ત્યારે ઉમરાછી વડોલી ગામનો સંપર્ક કપાયો છે અને જોખમ ટાળવા વાહન ચાલકોને અપીલ કરાઈ છે। सूरत और भरूच जिल्ला की जीवाडोरी समान गणाती कीम नदी दर ચોમાસામાં गांधी टूर बने છે અને गांधी टूर बने ત્યારે માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામડાઓમાં ભારે તાળાજી સર્જતી હોય છે। જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉમરાછી ગામ તરફ જવાના દ્રશ્ય છે અને ઉમરાછી ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું હતું। ગઈકાલથી તેનો સંપર્ક કપાઈ ગયો છે અને ગામમાં હાલ એસડીઆરએફની ટીમ છે તેઓ ફૂડ પેકેટ લઈને પહોંચી છે। एसडीआरएफ और एसआरपी की टीम है सतत गामडाओं में जो असरग्रस्त गामडा है त्या आगे फूड पेकेट वितरण कर रही है। ने जे आज जो दृश्य आप जोई रह्या छो, उमराशी और बोलाव गाम है कीम नदी किनारे आवेलू गाम है और गामना पानी है स्टेट हाईवे सुधी फरी वळ्या छे। हूँ कैमरामेन ने कहीश कि आ दृश्य है वाहनों थी धमधमतो आ मार्ग है स्टेट हाईवे 65 है और आ मार्ग है संपर्क मार्ग नो कपाई गयो है, कारण के उमराशी और वडोली गाम पास कीम नदी पानी है फरी वळ्या है और पानी फरी वळवाना कारणे वाहन व्यवहार बंद थई गयो है। स्थानिक पोलीस द्वारा त्यां आगळी बेरिकेड लगावीने रस्ता बंद करवामां आव्या छे, कारण के कोई दुर्घटना न सर्जाय तेना तकेदारीना भागरूपे मार्ग और मकान विभाग द्वारा पण बेरिकेड लगाववामां आव्या छे, रस्ता बंद करी देवामां आव्या छे, कारण के अजाण्यो वाहन चालक है ते अंदर जतो रहेतो होय छे ने कोई दुर्घटना सर्जाती होय छे। परंतु तकेदारीना भागरूपे सूरत जिल्लानुं जे वहीवटी तंत्र है ये सतत हालत है। हूँ कैमरामेन ने कहीश कि जे रीतना दृश्य है स्थानिक लोको छे तेओ पण आ दृश्य जोवा माटे आवी रह्या छे, परंतु हाल तेओ छे ए रोड पर आव्या छे अने तेओ आ दृश्य जोवा माटे आव्या छे। परंतु जे रीते तकेदारीना भागरूपे पोलीस छे तेओने आगळ એટલા માટે નથી જવા દીધી, કારણ કે સેફટી ફર્સ્ટ છે, લોકોની સુરક્ષાને પોલીસ પ્રાધાન્ય આપતી હોય છે। ખુદ ગઈકાલે સુરત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરની ટીમ છે તેઓ પણ માંગરોળ તાલુકાના ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી હતી। બીકે વનાર જે માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી છે તેઓ સતત એ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે, ગામડાઓમાંથી જોખમી રેસ્ક્યુ કરી રહ્યા છે। ખાસ કરીને સિમોદ્રા, નરોલી જેવા ગામોમાં ગઈકાલે પાણી ભરાઈ ગયા હતા। पानी भराई जवाना कारणे जे गामडानो संपर्क कपायो हतो, ज्यां कोई ना जई सके एवी जग्या पर पोलीसनी टीम पहोंची हती अने खास करीने पोलीसनी टीम छे जे गामडाओमांथी पहोंचीने तमाम लोकोने सुरक्षित जग्या पर खसेडवामां आव्या हता। आ जे दृश्य छे ए उमराशी गाम तरफ जवानो बीजो रस्तो छे, वडोली नजीकथी एक रस्तो जाय छे ने बीजो आंतरिक रस्तो जे कीमामली गाम तरफ निकळतो होय छे, परंतु तमाम रस्ताओं पर कीम नदीना पाणी छे ते फरी वळ्या छे, रस्ता बंद थई गया छे, એટલે કે ઉમરાશી ગામ છે તે સંપર્ક વિહોણું બની ગયું છે। સૌથી મહત્વની બાબત એ છે કે સુરક્ષાનું ક્યાંક પણ ચૂક નથી રાખવામાં આવતી, કારણ કે વહીવટી તંત્ર હાલત છે। ગઈકાલે રેડ એલર્ટ હતું અને રેડ એલર્ટ હતું ત્યારે ચોક્કસ ખબર હતી કે कीम નદીના પાણી છે તે ભરાવાના છે। ખાસ કરીને જે આ દ્રશ્ય છે कीम नदीना जे पानी है ये उमराशी गाम तरफ जवानो जे रस्तो है तेना परथी धसमसता पानी पसार थई रह्या छे। आ विस्तारनी सीममां जे इंडस्ट्रीयल आवी छे, उद्योगों आव्या छे, ये उद्योगों तरफ जवाना रस्ता पर पानी फरी वळता होवाना कारणे खास करीने जे रीते फेक्टरीमां पण जई शकातुं नथी, परंतु स्टेट हाईवे पासे आ ચોમાસાની बीजी वार पानी फरी वळ्या छे अने एना कारणे स्टेट हाईवे 65 छे તે બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો અટવાયા છે, પરંતુ કહેવાય છે કે કુદરત સામે બધા જ લાચાર છે, પણ કુદરત સામે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેના માટે સુરત જિલ્લાનું વહીવટી તંત્ર અડાગ અને સજાગ છે
અને તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. એક તરફ માંગરોળ તાલુકામાં કીમ નદીના પાણી ઓસરી રહ્યા છે, ત્યારે માંગરોળના જે પાણી ઓલપાડ તાલુકામાં આવે છે તે બીજે દિવસે પાણી બહાર આવતા હોય છે. પરંતુ હાલ સ્થિતિ છે તે અંકુશ હેઠળ છે અને વરસાદ ઝાપટા પડી રહ્યા છે. વરસાદ આવે અને જાય છે, પરંતુ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમાં મહદ અંશે રાહત છે અને તમામ રસ્તાઓ છે જે જોખમી છે ત્યાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.